ચલો આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ગુસ્સાનો અનુભવ તો કર્યો જ છે, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એ ખરેખર શરૂ ક્યાંથી થાય છે? આજે આપણે એક એવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજીશું જે છે તો ખૂબ જૂની, પણ નવાઈ લાગે એવી રીતે આજના જમાનાને પણ લાગુ પડે છે. આ એક એવો સવાલ છે જે બધાને થાય. ગુસ્સો ઘણીવાર એટલો અચાનક આવે છે કે લાગે જાણે ક્યાંયથી પણ ત્રાટક્યો હોય. 1 મિનિટ પહેલાં બધું બરાબર હોય અને બીજી જ મિનિટે મગજમાં જાણે જ્વાળામુખી ફાટી નીકળે છે. પણ શું એ ખરેખર એટલો અચાનક છે કે પછી તેની પાછળ કોઈ છુપાયેલું કારણ છે? હકીકતમાં ક્રોધ એ છેલ્લી ડોમિનો છે જે પડે છે. એ કોઈ એક જ ઘટનાનું પરિણામ નથી, પણ એક લાંબી અને સમજી શકાય તેવી શૃંખલાનું પરિણામ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ શૃંખલા ક્યાંથી શરૂ થાય છે તે આપણે શોધી શકીએ છીએ. અને આ સમજણનો સ્ત્રોત કોઈ આધુનિક સાયકોલોજીની બુક નથી, પણ હજારો વર્ષ જૂનો ગ્રંથ ભગવદ્ ગીતા છે. આને માત્ર એક ધાર્મિક ગ્રંથ તરીકે નહીં, પણ મન કેવી રીતે કામ કરે છે એ સમજાવતી એક અદ્ભુત ગાઈડ તરીકે જોજો. આ શ્લોકો આખા વિશ્લેષણનો પાયો છે. એ આપણને માનસિક પતનની એકદમ સ્પષ્ટ રૂપરેખા આપે છે. એક એવો રસ્તો જે એક સાવ સામાન્ય વિચારથી શરૂ થઈને બહુ ગંભીર પરિણામો સુધી પહોંચાડી શકે છે. ચાલો આ પ્રક્રિયાને એક પછી એક સ્ટેપમાં સમજીએ. તો આ રહ્યા એ 6 પગલાં, બરાબર ડોમિનોની જેમ એક પછી એક ગોઠવાયેલા. આ એક એવો માનસિક ઢોળાવ છે જેના પર આપણે બધા ક્યારેક ને ક્યારેક લપસી જઈએ છીએ. હવે ચાલો દરેક પગલાંને જરા નજીકથી જોઈએ. બધું અહીંથી જ શરૂ થાય છે. એક સાવ સામાન્ય, એકદમ નિર્દોષ લાગતો વિચાર. એ કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ અનુભવ વિશે હોઈ શકે છે, જેનું આપણે મનમાં ને મનમાં પુનરાવર્તન કરતા રહીએ છીએ. શરૂઆતમાં તો એ એટલું સૂક્ષ્મ હોય છે કે ખબર પણ નથી પડતી. આ આજના જમાનાના ઉદાહરણોથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. આપણે સતત જાહેરાતો અને સોશિયલ મીડિયાથી ઘેરાયેલા છીએ, જે આપણને વસ્તુઓનું ચિંતન કરવા માટે ઉશ્કેરે છે. પછી ભલે તે કોઈ હાર હોય કે કોઈ વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ, પ્રક્રિયા તો એ જ છે, વારંવાર એના વિશે વિચારવું. હવે જ્યારે વારંવારનું ચિંતન ઊંડું બને છે ત્યારે તે આસક્તિમાં ફેરવાઈ જાય છે. ગીતામાં એના માટે સંગ શબ્દ વપરાયો છે. હવે એ ખાલી એક વિચાર નથી રહ્યો, એ એક માનસિક જોડાણ બની ગયું છે. મન એ વસ્તુ પર જાણે ચોંટી જાય છે અને એ વિચાર આપણા મગજમાં ઘર કરી લે છે. આસક્તિમાંથી જન્મે છે કામના. હવે મન ખાલી એ વસ્તુ સાથે જોડાયેલું નથી, પણ એને મેળવવા માટે તડપે છે. આ એક નિષ્ક્રિય લગાવમાંથી સક્રિય તૃષ્ણામાં થયેલું પરિવર્તન છે. બસ અહીં જ ભાવનાત્મક સંઘર્ષના બીજ રોપાઈ જાય છે. અને હવે આવે છે આખી ગેમનો ટર્નિંગ પોઈન્ટ. જો આપણી ઈચ્છા પૂરી થઈ જાય તો એ વધુને વધુ મેળવવાના લોભમાં ફેરવાઈ શકે છે. પણ જો આપણી ઈચ્છાના રસ્તામાં કોઈ અવરોધ આવે, કોઈ એને પૂરી થતાં રોકે, તો શું થાય? અને ત્યારે આવે છે ક્રોધ. એ એમનેમ નથી આવતો. એ અધૂરી કામનાનું સીધું પરિણામ છે. એ એક એવી શક્તિશાળી ભાવના છે જે આપણી સમજદારી અને વિવેક બુદ્ધિ પર જાણે પડદો પાડી દે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે તાર્કિક રીતે વિચારી જ નથી શકતા. ક્રોધ પછી તો પતન બહુ ઝડપથી થાય છે. ક્રોધથી મોહ પેદા થાય છે, જેમાં આપણી સમજણ ગૂંચવાઈ જાય છે. આપણે સાચા ખોટાનો ભેદ ભૂલી જઈએ છીએ. એમાંથી બુદ્ધિનો નાશ થાય છે, એટલે કે આપણી વિચારવાની શક્તિ જતી રહે છે. અને છેલ્લે આવે છે વિનાશ, જેમાં આપણે આવેગમાં આવીને એવા નિર્ણયો લઈએ છીએ જે આપણને અને આપણી આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે. અને આ સૌથી મહત્વની વાત છે. આ આખી ભયાનક સાંકળની શરૂઆત કોઈ મોટી ઘટનાથી નહોતી થઈ. એની શરૂઆત તો ફક્ત એક જ વિચારથી થઈ હતી, જેના પર આપણે કાબૂ નહોતો રાખ્યો. આ બતાવે છે કે આપણા મનની આદતોમાં કેટલી તાકાત છે. સારું, આપણે સમસ્યાને તો બરાબર સમજી લીધી, પણ શું એનો કોઈ ઈલાજ છે? ગીતા આપણને ખાલી સમસ્યા જ નથી બતાવતી, પણ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. અહીં 2 રસ્તા બતાવ્યા છે. પહેલો રસ્તો છે ઇન્દ્રિયો સાથે જબરજસ્તી કરવાનો, જે મોટાભાગે નિષ્ફળ જ જાય છે, કારણ કે મન તો હજી પણ એ જ વસ્તુઓ પાછળ દોડતું હોય છે. સાચો અને અસરકારક રસ્તો છે મનની દિશા જ બદલી નાખવાનો. લડાઈ ઇન્દ્રિયો સાથે નથી, પણ મનનું ધ્યાન ક્યાં છે એની સાથે છે. આ વાત બહુ સરસ રીતે સમજાવે છે કે આનો ઉકેલ સંન્યાસ લેવાનો કે દુનિયાથી ભાગી જવાનો નથી. ઉકેલ અંદર છે. તે આપણું ધ્યાન, આપણી માનસિક શક્તિ ક્યાં લગાવીએ છે
એના વિશે જાગૃત થવાનો છે. અને આ શ્લોક બતાવે છે કે સાચા રસ્તા પર ચાલવાનું પરિણામ શું મળે છે. જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ રાખે છે તે દુનિયામાં રહીને પણ, ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતી વખતે પણ એકદમ સ્થિર અને શાંત રહી શકે છે. શાંતિ વસ્તુઓ છોડવાથી નહીં, પણ આસક્તિ છોડવાથી મળે છે. ફક્ત એક જ બેકાબૂ વિચાર આખી ડોમિનો અસર શરૂ કરવા માટે પૂરતો છે. આ આપણને યાદ અપાવે છે કે મન પર કાબૂ રાખવાની શરૂઆત કેટલી નાની અને સૂક્ષ્મ જગ્યાએથી થાય છે. આ આખી વાતચીતનો સાર છે. આપણી સૌથી મોટી લડાઈઓ બહારના સંજોગો સાથે નથી, પણ આપણા પોતાના મનની અંદર ચાલી રહી છે. અને આ પ્રાચીન જ્ઞાન આપણને આત્મવિજય માટેના સાધનો આપે છે. અને છેલ્લે આ એક વિચારવા જેવો સવાલ છે. જો આપણે જાગૃત રહીએ તો આપણે એ પહેલી ડોમિનોને ઓળખી શકીએ છીએ અને એને પડતા પહેલાં જ રોકી શકીએ છીએ. અને એ જ સાચી સ્વતંત્રતા છે.